સિહોર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ નિલેશભાઈ જાની દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબને પાણીના પ્રશ્નને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ફરીથી આપણે લખી દીધો એક લખી દીધો તમે ખબર રીતે મહેનત કરો અને અમે દિવ્યેશ ગાંધીનગર બે અને દિવ્યેશભાઈ પાસે મળ્યા એટલે અમે બધી 8-10 દિવસમાં પાણી ચાલુ કરાવશું। બસ એટલું મહેનત કરાવો પણ આમાં જે સાહેબ છે ને જે આ વિગત છે ને આ ત્યાં બંધ છે એટલે કદાચ 2 દીમાં ચાલુ થાય તો આ નહીં ચાલુ હોય તો આપણે નહીં કરીએ કે મને ખબર છે હમણાં પોલીસ ફરિયાદ એમાં દાખલ કરી છે પણ એ ફોલોઅપ લઈએ અને ફરિયાદ દાખલ કરવા માટે આપણે મોકલ્યું હતું પોલીસ સ્ટેશને। આજે કોક આપણો દરવાજો કરાવી દીધી છે લેખિત આપણે અરજી દીધી પોલીસ સ્ટેશન હજી એ લોકો કઈ એક્શન નથી કાલ ફોલોઅપ લઈ લે કે એમને શું કર્યું કોઈ મેળવું કે કઈ શું કર્યું છે કારણ કે સામાન ચોરાઈ ગયો છે અને બીજું આ પણ પ્રશ્ન છે તે 100% આજે પેનલ છે ને એ આપણે નવી જે શું ફિટ કરવાની કેટલા એચપી મોટર જોઈએ આજે એ ફાઇનલ કરી નાખી આપણે। આજે મેં દિવ્યેશભાઈ વાત કરી છે પુરુષોત્તમભાઈ મિત્રાએ અને બધું ઈ જોવે છે એના પીઆર વાત કરી છે અને ત્યાંથી આપણા જે કુંવરજીભાઈ બાવળિયા છે એની યારે વાત થઈ જશે હમણાં અને મને એનું કહે છે પણ જો આપણે ટ્રાય એવી કરીએ છીએ હું તો તમને 10 દિવસ કહું છું પણ આ 2-5 દીમાં ચાલુ થાય તો આપણે આ નહીં હોય તો કઈ ફાયદો નહીં। અને બીજી વસ્તુ સાહેબ એવી છે કે 5 તારીખે સીએમ સાહેબ ભાવનગર આવે છે કારણિયા સમાજનું એક સંમેલન છે એમાં આવે છે એટલે એમાં મેં 10-15 મિનિટનો સમય માંગ્યો છે તો એક કોપી આપણે અહીંયા આપી દઈએ અને 5 તારીખે કેમ કે તમારી ઉપર જેટલા ફોન આવે ને એટલા ફોન આપણે 1 મહિનો 2 મહિના 3 મહિના જ્યાં સુધી આપણને જે ઓલી કસોટી જલસેનરવાળીઓ છે ને એવી નિલેશભાઈ આવશે મને કાલ સાંજે કદાચ ખોલે પણ એ તો સાહેબ અમે સમજીએ પાણીની આશાડી બધી જનતાને ન ખબર હોય પણ મારું કહેવાનું એમ છે કે તમે અમે મળીને આ પ્રયાસ કરીએ તો આપણે શિહોરને આ આજે જોને ત્યારે જ મેં પહેલો પ્રયાસ આ રૂબરૂ મેં મળીને થાય મેં કીધું મને આ પાણી તમે ચાલુ કરી દો બરોબર તો મેં કીધું અત્યારે દિવસો ડાયરેક્ટ છે ને થોડો ગમે કે મહેનત અમને સપોર્ટ મળે આટલા વિસ્તાર બરોબર આ ઓલરેડી ચાલુ હતો 4 દિવસે પાણી અમે 1 વર્ષ આપેલું છે આ છે ને પાણી પુરવઠો છે ને 4 દિવસે ચાલતો હોય છે આ લોકો જો એકબીજાને સંકળાયેલા હોય એટલે એકબીજાનું ડાટે ઈ સાહેબ સુધી ફરિયાદ તમારી પાસે નો બોલે સાહેબ સુધી નો બોલે આપણે ફોલો બેક કરી દીધું તો પણ તમારે એવું રાખવું પડશે કે માનો કે મારો એરિયો છે તો ત્યાં પાણી ચાલુ છું કઈ તારીખે એક મિનિટ ચાલો એક મિનિટ આપણે કૈલાસના જો સત્યમ ભાગ 2 24 તારીખે જો અમે આ રીતે આ રજીસ્ટર ભાગ 2 છે ને શિવશક્તિ છે ને ખુદ આવે મારું ઘર આવે ઓકે 22 તારીખે ભાગ 1 માં મોડું થયું છે તો કઈ તારીખે એટલે ભાગ 1 માં જે નથી ઓકે તો ભાગ 1 જે છે ઈ હજી આના અગાઉ 22 કે એમ કઈક તારીખે 22 છે રાઈટ બાકી જે હોય ત્યારે યાર મારો ઉપર કરાય ઓફિસ વાળું જે છે 22 તારીખ વાળાનું ચાલુ છે તે એક હજી 22 વાળામાં એમાં પૂછતા નથી ચાલુ 23 સોરી 22 બસ કાલથી ચાલુ થશે ઓકે 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 આમાં થોડોક ઝડપથી આગળ વધારો કે નહીતર ઈ વખતેથી જ આ વસ્તુ અમે પહેલા કરી દીધી સાહેબને મળવા ગયા હતા આ સાહેબ ઉત્પાદ ડિમાન્ડ કરાવી તમે આ છે ને અમને કઈ કરાવો ઈ વખતે આ કઈ પ્રોજેક્ટ નહોતો આજે તમે લખી દીધું ને ભાવનગર અહીં શિહોર વાળાને એક ભાવનગર આગળ જીપ ને હું ડ્રાઈવર બે અને તારા ભરસાદ સાંભળજો બરાબર મારા પાસે હતા 3 ભાવનગરથી ઉભા ભાઈ અભિપ્રાય લીધો એ કે હવે મારી હેડ ઓફિસ અમરેલી આવે સાંજે હું 5 વાગે અમરેલી ગયો સાંભળજો 5 વાગે અમરેલી ગયો સાહેબ કે હું જુનાગઢ બેઠો છું મારી જુનાગઢ કરતા 4 છે ત્યાંથી જુનાગઢ ગયો જુનાગઢથી અમરેલીનો અભિપ્રાય કરાવી સાહેબ 4 વાગે ત્યાંથી 8 વાગે અમે જુનાગઢની ઓફિસનો અભિપ્રાય કર્યો સાહેબનો બર્થડે હતો તે દિવસે મારા સાહેબનો એના વિશેષ એનો પ્રોગ્રામ એ કે હવે તમારા રાજકોટ જવાનું મારે હેડ ઓફિસ છે તો હવે રાજકોટ 8 વાગે ઓફિસ બંધ થઈ ગયું રાતે 10 વાગે હું રાજકોટ ગયો સાહેબ એના ઘરે બર્થડે ઉજાવો કર્યા ત્યાંથી પાછો મેં ગાંધીનગર મારા સાહેબ મિત્ર હતા એને ફોન કર્યો એને એક્શનને એ કે આવો તને ફોન કર્યો રેસ્ટ હાઉસ આવ રાતે 11 વાગે રેસ્ટ હાઉસ ગયો રેસ્ટ હાઉસ મેં કાગળ ટાઈપ કર્યો કોણ મંત્રીશ્રીને લખવાનો ત્યાંથી સહી લીધી રાતે 2 વાગે હું ત્યાંથી છૂટો થઈને ભાવનગર આવ્યો ભાવનગર 9 કપડા બદલ્યા પાછો 5 વાગે ઓપરેટ ગાંધીનગર ગયો ગાંધીનગર જઈને સાહેબ કાગળ ઇન્વર્ટ કરાવ્યા ઇન્વર્ટ કરાવીને કીધું હું જ્યાં સૂચના આપી દઉં છું તમને અનઓથોરાઇઝ રીતે ચાલુ કરી દેશે લેખિત પછી હાલજો
38 કલાક મેં ગાડી આપી સાહેબ. પહેલી વાર